જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે વહેલી સવારે શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો। આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી। દેવાભાઈ ભરવાડનું આ ટેન્કર વિસાવદરના દેડિયા ગામથી સવારે 5 વાગે નીકળ્યું હતું, ત્યારે યુવરાજસિંહની ટીમે વોચ ગોઠવીને જૂનાગઢમાં ટેન્કરને રોક્યું હતું। બાદમાં પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશનમાં કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો। તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 4 કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલ યુક્ત દૂધ ઉમેરી દેવામાં આવ્યું હતું। આ રીતે અંદાજે 350 થી 400 લીટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવતો। દરરોજ ટેન્કર મારફતે 8000 લીટર નકલી દૂધ બજારમાં વેચતા હતા। સોરઠ ડેરીમાં દૂધ ઠલવાતું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો। સમગ્ર મામલે એફએસએલની ટીમ તપાસ કરે તેવી માંગ। જો કે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું। દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઘેરાયું। દહેગામના 15000 જેટલા પશુપાલકો હાલ વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને સતત 5મા દિવસે પશુપાલકો રોડ પર ઉતર્યા હતા। એમપી હસમુખ પટેલની સભા બહાર પોતાના હક માટે વિરોધ કરવા ઉતર્યા। મોટી સંખ્યામાં રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા રોડ જામ થઈ ગયો હતો। રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી વિરોધ કરી રહેલા પશુપાલકોને રોડ પરથી દૂર કરવામાં આવ્યા, જેથી પશુપાલકો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી। પોલીસે બળજબરીપૂર્વક વિરોધ કરતા લોકોને રોડ પરથી હટાવીને અટકાયત કરી। નોંધનીય છે કે પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા મજબૂર કરવામાં આવે છે। 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઊભી થઈ છે। આ ગૂંચવણને કારણે પશુપાલકોને તેમના હક માટે લડવા મજબૂર કરવામાં આવ્યા। ત્યારે પશુપાલકોનું કહેવું છે કે અમને સંઘર્ષ નથી કરવો, માત્ર અમારા હકનો ભાવ જોઈએ। અંબાજી મંદિરમાં પાર્ટી બાદ તપાસનો ધમધમાટ। પૂજારી, રસોઈયા સહિત 26ને પ્રાંત અધિકારીનું તેડું। જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરમાં ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। આ ગંભીર ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે। તપાસના ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, પીઆરઓ અને રસોઈયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાંથી મંદિર સાથે જોડાયેલા 11 લોકો સહિત અન્ય વ્યક્તિઓ નિવેદન નોંધાવવા માટે કચેરી સમક્ષ હાજર થયા હતા। પવિત્ર યાત્રાધામની ગરિમા લજવનાર આ કૃત્યમાં કોની કેટલી સંડોવણી છે તે જાણવા માટે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે। આવતીકાલ સુધીમાં અહેવાલ તૈયાર થશે। ગુજરાતના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે। ઉમરેઠ બેઠક પર 23મી એપ્રિલે પેટા ચૂંટણી થશે અને 4 મેના રોજ મતગણતરી થશે। બીજી તરફ ચૂંટણી પંચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી। તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે। બંગાળમાં 23 અને 29 એપ્રિલે 2 તબક્કામાં મતદાન થશે। કેરળ, આસામ અને પુડુચેરી એમ 3 રાજ્યોમાં મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થશે। પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। વડોદરા શહેરમાં તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે। આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો। તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરી લઈ ગયા। ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું। વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત દરમિયાન ટ્રકના ટાયર નીચે આવી જતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। અમદાવાદના અમરાઈવાડીમાં યુવતી જાહેરમાં છરી લઈને દાદાગીરી કરતી નજરે પડી। જાહેરમાં હથિયાર લહેરાવી યુવતીએ ધમકી આપી ગાળાગાળી કરી। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી। પાટણમાં હારીજ તાલુકાના દાંતરવાડા ગામના યુવકનું અપહરણ કરી માર મારતા યુવાનનું મોત થયું હતું। હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે। પોલીસે હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા। પાદરા તાલુકાના ઉમરાયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બંદૂક લહેરાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે। સિંહ તો સિંહ કહેવાય ગીત પર 2 યુવકો હાથમાં બંદૂક લઈને નાચતા અને હવામાં બંદૂક તાણી નિશાન સાધતા દેખાઈ રહ્યા છે। વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં મારામારી થઈ। યુવક પર જીવલેણ હુમલો કરાયો। કેટલાક ઈસમોએ જાહેરમાં સામસામે મારામારી કરી। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો।
આ તરફ ભરૂચમાં વ્યાજખોરોનો આતંક જુઓ. વેપારીએ વ્યાજે લીધેલા 3 લાખ સામે વ્યાજખોરોએ 18 લાખ વસૂલ્યા. વ્યાજખોરોએ દુકાનમાં ઘૂસી મારપીટ કરી. પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેઓનું મંદિર પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક પાણીના વાલ્વના ખુલ્લા ભાગમાં ફસાઈ ગયો હતો. પગ ફસાતા ઊંટ મુખ્ય માર્ગ પર પડી ગયો હતો. ઘટના જોઈને આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા. લગભગ અડધા કલાકના પ્રયાસો બાદ મહામુસીબતે ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી. બનાસકાંઠામાં યુવકે પાણીની ટાંકી પર ચડી નાટક કર્યા. પોલીસે મહા મહેનતે નીચે ઉતાર્યો. બનાસકાંઠાના જૂની ભીલડી ગામે શોલે ફિલ્મ જેવી ઘટના બની હતી. જે રીતે શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર પ્રેમિકાને પામવા માટે પાણીની ટાંકી પર ચડીને ડ્રામા કરે છે, તેવી જ રીતે જૂની ભીલડી ગામનો યુવક ટાંકી પર ચડી જતા ગામ દોડતું થઈ ગયું હતું. જો કે આ યુવક પ્રેમિકા માટે નહીં, પરંતુ ગામમાં દેશી દારૂના દૂષણને ડામવા ટાંકી પર ચડી ગયો હતો, જેથી થોડા સમય માટે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીસા તાલુકાના જૂની ભીલડી ગામે ઘણા સમયથી દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી થતી ન હતી. બુટલેગરોને છાવરતી હોય તે પ્રકારે આંખ આડા કાન કરી રહી હતી, જેથી ગામનો યુવાન કંટાળી ગયો હતો. પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ સાથે ભર બપોરે ગામની પાણીની ટાંકી પર ચડી ગયો હતો. ટાંકી પર ચડી ડ્રામા કરવા લાગ્યો હતો. આ અંગેની જાણ થતાં આખું ગામ ભેગું થઈ ગયું હતું. નીચે ઉતરી જવા બહુ સમજાવટ કરી હતી, પરંતુ યુવાન ટસનો મસ્ત થયો હતો. પોતાની માંગ પર અડગ હતો. ગ્રામજનો યુવાનને સમજાવીને થાકી ગયા હતા. ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંતે કંટાળેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત પહોંચીને યુવકને સમજાવી મહા મહેનતે નીચે ઉતાર્યો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ યુવકના વિરોધ બાદ પોલીસે ગેરકાયદેસર દારૂ વેચાણ સામે કડક વલણ અપનાવ્યું, જેના કારણે દારૂ વેચાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગેસની તંગીથી મહેસાણાની હોટેલોને અસર, તો અમદાવાદનું માણેક ચોક પણ બંધ થશે. સુમસામ રેસ્ટોરન્ટ, ઠંડા પડેલા ચૂલા, કારીગરો બેકાર, હોટેલ સંચાલકો ચિંતામાં અને ગેસના બાટલા માટે લાંબી કતાર. ગેસ સિલિન્ડરની તંગી દર્શાવતા આ દ્રશ્યો મહેસાણાના છે. કમર્શિયલ સિલિન્ડર મળવાનું બંધ થઈ જતા મહેસાણાની મોટાભાગની હોટેલોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નાની મોટી હોટેલો પાસે ગેસ સિલિન્ડર પૂર્ણ થઈ જતા હોટેલોને ન છૂટકે બંધ કરી દેવાની ફરજ પડી. હોટેલો લોજના શટર પાડી દેવાયા છે, જેથી હોટેલોમાં કામ કરતા અનેક લોકો બેરોજગાર બની ગયા છે. જ્યાં સુધી ગેસના બાટલા નહીં મળે ત્યાં સુધી હોટેલો શરૂ નહીં થાય. તો સામાન્ય લોકો પણ ગેસના સિલિન્ડરનો સ્ટોક કરવા લાગતા ગેસ એજન્સીની બહાર નોટબંધી જેવી કતાર ખૂટવાનું નામ નથી લઈ રહી. વાત અમદાવાદની કરીએ તો અહીં પણ ગેસની તંગીથી નાના મોટા હોટેલ સંચાલકો, ફૂડ લારીઓ ચલાવતા વેપારીઓ પરેશાન છે. અમદાવાદની સૌથી લોકપ્રિય ગણાતી માણેક ચોક ફૂડ માર્કેટને